બનાસકાંઠા લોકસભા અંતર્ગત અત્યારે ઠાકોર સમાજમાં 3 નેતાઓ ઊભા થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીમાં 2 નેતા, એક અલ્પેશ ઠાકોર અને બીજા સ્વરૂપજી ઠાકોર, અને કોંગ્રેસ તરફથી ગેનીબેન ઠાકોર. ગેનીબેન ઠાકોરના સૌથી મોટો પડકાર આ છે કે ભારતીય જનતા પાર્ટીના ઠાકોર સમાજના આ 2 નેતાઓ વચ્ચે કેવી રીતે ગેનીબેન પોતાના પ્રભુત્વ ઠાકોર સમાજમાં વધારી શકે છે અને ઠાકોર સમાજના મત વધુમાં વધુ કોંગ્રેસમાં અપાવી શકે છે. આ ગેનીબેનના સૌથી મોટો પડકાર છે.